આજે તો મને એમ થયું લાવને પીઝા રોટલા ઘરે જ બનાવે, તો આજે મેં બનાવ્યો. પણ આગળનો વિડીયો છે ને બનાવવાનો રહી ગયો, તો જો મેં લોટ બાંધી રાખી દીધું હતું, તો એનો વિડીયો છે, તો ચાલો એ જ શેર કરી દો. બીજી વાર પાછો હશે ત્યારે એ શેર કરીશ. તો મેં લોટને બાંધીને રાખી દીધો તો થોડીક વાર પછી મેં જોયો તો સરખું સરસ થઈ ગયું હતું. પણ એને બહુ મસળવો પડે છે, અને જેમ જાજી વાર મસળી એમ સરસ ન થાય છે. તો મને પણ એમથી ચાલો ને આ ટ્રાય કરી જ દે. જો કે સારું થયું તો વાંધો નહોતો, પણ મને જરાક વણવામાં ફાવતું નહોતું. કેટલી વાર આમ ફેરવું ગોળ થતો નહોતો. પછી માંડ કરીને ટ્રાય કર્યો છે અમે. તમે જોઈ શકો છો વિડીયામાં કેવો લાંબો ટેડવો ને એવું થતો હતો. પાછો મેં આમ ગોળ સરખો લોવો લઈને પાછું મેં બનાવ્યું. તો પછી મને એમ થયું વિડીયોમાં આમ કરતા હોય તો લાવ હું એમ કરું. તો પણ મારી કીધે થતું નહોતું. મને આ વણવું જ જોશે, મારે થતું નથી. તો પછી મેં વેલણની મદદથી ફેરવીને પાટલો ફેરવીને કર્યો, તો એમ તો સારું થઈ ગયું, તો વાંધો નહોતો. જો હવે કાંઈક ગોળ શેપમાં લાગે છે. મેં પહેલી વાર બનાવ્યા હતા ને એટલે થોડીક વાર એવું થાય. પછી કાંટાવાળી ચામચીથી લઈને આમ કાણા કરી નાખ્યા, તમે જોવો છો. પછી રાખી દીધું હતું ગરમ કરવા, તેમાં રાખી દીધું, અને મારું બાબુ લઈને જો ભેગું. પછી મેં વિડીયોમાં એવું પણ જોયું તો ચીઝ બોલ બનાવે છે ને, લાવ એ ટ્રાય કરી જોઈએ થાય એ તો મેં ટ્રાય કરું. ખબર નથી પડતી કેમ કરવું, આમ કરું તેમ કરું. પછી માંડ કરીને જો આમ કંઈ કર્યું. તો જો કે આ થઈ ગયો છે 10 મિનિટ. થોડીક વાર તો માંડ થાય છે, એટલી વારમાં થઈ જાય. પણ સારું બને તો વાંધો નહોતો. બીજું પણ નાખી દીધું. જો એકદમ શેકાઈ ગયો છે, નામ દેખાય છે સરસ, એકદમ પોચો બને, વાંધો નથી. અને આ જો બીજો રોટલો, આ તો પહેલાં કરતાં સારો બને. મને એમ લાગતું નહોતું કે સારો થશે. થઈ ગયો, વાંધો ન આવ્યો. હવે બીજી વાર વાંધો ન આવે. આપણે બીજી વાર આ